હેલો ડિયર ફ્રેન્ડ્સ, સિક્કિમમાં આપણે જોયું એક દુર્ઘટના બની. દુર્ઘટનાની અંદર એવું હતું કે 25 વર્કર્સ એક હેડરેસ ટનલની અંદર કામ કરતા હતા. અને હેડરેસ ટનલ શું છે તો કે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનો જે પ્રોજેક્ટ હોય એની અંદર એક ટનલ બનાવવામાં આવતી હોય. એ ટનલ છે શું કામ કરે? એ પાણી ત્યાં સુધી પહોંચાડે ટર્બાઇન સુધી, અને ટર્બાઇનમાં ત્યાં સુધી શું થાય? ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. તો એ ટનલની અંદર કામ કરતા હતા 25 વર્કર્સ. હવે એમાં એવું થયું કે ખૂબ વરસાદ પડ્યો તો એના ત્યાં રોક્સ બધા કેવા છે? તો રોક્સની અંદર બધા ગેસીસ બધા નીકળ્યા. ગેસીસ કયો હતો જે નીકળ્યો? મિથેન. મિથેન કેવું છે? તો મિથેનના હિસાબે એ કલરલેસ છે, એ ઓડરલેસ છે, બરાબર. એને કોઈ જે આપણે જોઈએ છે કે ગંધ કેવું કઈ નથી આવતું, અને હાઈલી ફ્લેમેબલ ગેસ છે. ફાઉન્ડ અંડરગ્રાઉન્ડ ઇન ધ કોલ માઇન્સ અને રોક ડિપોઝિટની અંદર. તો શું થયું કે જ્યાં ઓક્સિજન ઓલરેડી અવેલેબલ હતું ટનલની અંદર, તો એ સૌથી પહેલા જ્યાં મિથેન નીકળે છે, તો મિથેન સૌથી પહેલા શું કરે છે? તે ઓક્સિજનની ઉપર છવાઈ જાય અને ઓક્સિજન ત્યાં મળતું નથી વર્કર્સને. તો તેના હિસાબે 20 વર્કર્સ હતા, એમાંથી એમની ડેથ થઈ ગઈ અને 5ને શું કર્યા? ત્યાં ટ્રેપ થઈ ગયા. અને આવી રીતે આપણે જોઈ છીએ ત્યાં રેસ્ક્યુ ચાલુ હતું. રેસ્ક્યુમાં કોણ હતું? મલ્ટી એજન્સી રિસ્પોન્સ હતો. ત્યાં નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન છે અને એની સાથે ડાયરેક્ટર જનરલ ઓફ માઇન્સ અને સેફટી એ શું કરે છે? ત્યાં ઓપરેશન કરે છે અને આ જે વર્કર્સ જેટલા અંદર ટ્રેપ થયેલા છે એને બચાવવાની કોશિશ કરે છે. આ મેજર રેસ્ક્યુ ઓબ્સ્ટેકલ્સ ત્યાં શું છે અત્યારે કે રેઇનફોલ થાય એના હિસાબે આવા ગેસીસ બધા નીકળી જતા હોય, એટલે કામ પણ આ બધું અટકી જાય. પછી ગવર્મેન્ટની એક્શન્સ અને એકાઉન્ટેબિલિટી. તો આપણે જોઈએ કે સિક્કિમના ચીફ મિનિસ્ટર છે પ્રેમસિંહ તમાંગ. એમને એનાઉન્સ કરેલું કે ઇન્ડિપેન્ડન્ટ એક કમિટી બેસાડવામાં આવશે અને આનો બધો જાંચ કરવામાં આવશે, રાઈટ? કે પ્રોસિજર આપણે જે હકીકતે હતી કમ્પ્લાયન્ટ હતા કે નહોતા, રાઈટ? અને એક્સ ગ્રેટિયા આસિસ્ટન્સ એમને પ્રોવાઈડ કરવામાં આવશે. જ્યારે કોઈ ડેથ થાય ત્યારે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવે એને શું કહેવાય? એક્સ ગ્રેટિયા એસિસ્ટન્સ, રાઈટ? તો આ હતા આજના ન્યૂઝ.